જય માતાજી, જય ભવાની, જય શ્રી રામ. આજ મારે પણ બોલવું પડે છે. ભાજપ એટલી ખોવાઈ ગઈ છે કે સમાજનું અપમાન, માન, અસન્માન એમને કંઈ પડી નહીં. એક માણસને લીધે એવો અડી ગઈ છે, જે માણસ સમાજને, ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને પડતી વાણી વિલાસ કર્યો ને રૂપાળાજીએ, વિચારીને બોલવાનું હતું. પહેલાં તો એ જણાવવાનું છે કે 562 રજવાડા જે ક્ષત્રિયોને આપ્યા છે એનો કર્જ તમારા આખી જિંદગી રહેશે. એમને નથી આપ્યા. જ્યાં જરૂર પડી છે ત્યાં ક્ષત્રિય સમાજને મસ્તક હોમાવી દીધું છે, લોહી રેડી દીધી છે. આપણા કેટલાક સમાજના એવા અનેકો ઉદાહરણો છે જે સમાજ પરથી ક્યાંક ને ક્યાંક આપ્યું છે. એ ધરતીને આપણે લોહી છે સિંચેલા છે. તે રૂપાળા સાહેબને એટલા મારે કહેવાનું છે કે તારે બોલવા તો પહેલાં વિચાર કરવું કે સમાજ વિશે તારે વાણી વિલાસ કર્યું છે. અરે ખરેખર આજ ભાજપ એવી મોટી થઈ ગઈ કે આજને ક્ષત્રિયોની જરૂર નહીં. આ મારે બોલવું પડ્યું છે. આજે મજબૂરીમાં મારે બોલવું પડે છે. ક્યોંકિ આપણે ઘણા બધા સાંભળ્યું છે, ઘણા બધા આ રોજ સોશિયલ મીડિયામાં સાંભળીએ છીએ, લેકિન આજ મારે કહેવું પડી રહ્યું છે. એટલે મારા એક જ છે, આપણા જેટલા બી ક્ષત્રિય સમાજ છે, એક વાતનું ધ્યાન રાખ્યો, આજે જે સમાજ સાથે ભેગા નહીં એને તમારે નોંધ લેવાની જરૂર છે. આપણામાં કેટલાક એવા ભડવાઓ છે જે સમાજને સાથે આજે પણ નથી. ખુરશીને લાણે, ખુરશીને લીધે ખુરશીને ચોંટી ગયા છે. और મારા જેટલા બી સમાજના આગેવાનો છે, સમાજના યુવાઓ છે, ગામમાં ચૂંટણી થાય, ગામમાં બૂથ થાય ને ત્યારે બધા સમાજ એકત્રિત થઈને और बूथ के अंदर जहाँ बूथ अपने वोट नाखવાનો થાય, જડા ભાજપને કોઈ વોટ આપતા નહીં. મારે એટલા જ કહું છે. આજ સમાજને ઉપર આવું બધું થયું છે. આજ સમાજ એક નહીં થાય તો ક્યારે પણ નહીં થાય. સમાજની લાગણી દુભાણી એવા રૂપાળાને અગર ભાજપ આપણેમાં ચોંટાડીને બેઠી છે, ચિપકાવીને બેઠી છે, એટલે એ દુઃખની વડી વાત શું છે? એક માણસને લીધે આવડો નુકસાન થાય એટલે કે આ ક્ષત્રિયોની જરૂર નહીં? ત્યારે 562 રજવાડા આપ્યો ત્યારે ક્ષત્રિયોની જરૂર હતી એટલે હે અમને માન સન્માન બધાને રાખ્યા હતા. લેકિન આજ આપણા માન સન્માનની ખોવાની વાત છે. તે આજ આપણે આપણા માન સન્માન જાળવવા માટે આપણે યુદ્ધ કરવો પડે તો અમે યુદ્ધ કરવાનો પણ તૈયાર જ છે. એટલે મારે એટલી જ વિનંતી છે કે આજે પણ આંખ ખોલી જાઓ, બુદ્ધિ લ્યાવો, આપણી બુદ્ધિનો વિકાસ કરો. અને આજ જે સમાજની લાગણી દુભાઈ તે માણસને તમે આજ એની ટિકિટ રદ કરી નાખો રૂપાળાજીની. ઓર એક માણસને લીધે આખા સમાજને આંખે મત થાઓ. જે સમાજને દેશ માટે બલિદાન આપ્યું હોય, જે સમાજને 562 રજવાડા આપતા વિચાર ના કર્યું હોય, એક લોકતંત્રમાં ભળી ગયા હોય और બધાને માન સન્માન આપ્યું હોય, આપણે જમીને આપણે ખોઈ નાખી, આપણા રાજ વૈભવ આપણે ખોઈ નાખ્યું હોય, તે મારે એટલી જ વિનંતી છે કે આજ ભાજપ સરકાર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીને મારે એટલી જ કહેવું છે કે આજે પણ જાગી જાઓ. આપ શ્રી એતના અહંકાર અભિમાનમાં મત આવો કે સમાજને નીચે દેખાડવાનું એ કામ થઈ રહ્યા છે. રૂપાળાજીને એ કોઈ આપણે કોઈ રાજકીયની પ્રેરિત નહીં, અમારે ખરેખર લાગણી દુભાણી છે. એટલે આપણે એટલે જ કહેવાનું છે કે આજે સમય છે, આજે સમય છે, આજે સમય છે, ચેતી જાઓ. और આજ સમાજને આગેવાનો, યુવાનો બધા એક થઈને અગર ના માને તો પછી હામે ના થવાના છે. એટલે અમે આખરી વાર ફિર એ જ કહીએ છીએ કે ભાજપ આજે પણ આંખ ઉગાડીને જોવે એટલા લાલચ સારું નહીં. 562 રજવાડા દાનમાં આપ્યું ત્યારે છતાં અમે શું મળ્યું? અમારે નિહારી હતી પણ બંધ કરી દીધી છે. અમારે આજ કેટલાય યુવાનો બેરોજગાર પણ છે. અમે શિક્ષણમાં કેટલાક ભણી તફાવત થતી હોય, દીકરા સારા નંબર લાવતો હોય તો એને નોકરી ન જડતી હોય,
એટલે અમે છંછેડવાના નહીં. એટલે સરકારને આપણે એક જ વિનંતી છે, રૂપાલાજીની ટિકિટ રદ કરી જાય. અમે ફિર બી વિનંતી કરીએ છીએ કે આજ આપણા ક્ષત્રિય સમાજના માન રાખે. ઓર આજે પણ તમે આપણે ચૈતન્ય આંખો છે, ચૈતન્ય મન છે, વિચાર કરીને જોજો. સમાજને ક્યારે બી ખિલાફ ના થાય. ત્યારે 562 રજવાડા દાનમાં ન આપ્યા તો ત્યારે મોદીજી શું કરતા આપશ્રી? ત્યારે શું કરતા બધા? ત્યારે શું કરતા રૂપાલાજી? ત્યારે ક્યાંથી લઈને આવતા? આવો વાણી વિલાસ કરતા તમે 1000 બી વિચાર ના કરીએ કે અમારે બી ઘરે બેન દીકરીયું છે. અમે કોઈ સમાજના વિરોધી નહીં. અમે બધાને સહકાર આપ્યું છે. અમારે વડીલોને, અમારે વડવાઓને બધાને જ્યાં ત્યાં આપણા બલિદાન આપ્યું જ છે. મોખરાજ દાદા હોય, વીર વછરાજ સોલંકી હોય, કલાજી રાઠોડ હોય, બાપા રાવળ હોય, મહારાણા પ્રતાપ હોય, ક્યાં નહીં આપ્યું? એક જગ્યા નહીં, ઘણી બધી જગ્યાએ અસ્મિતા બચાવી છે ભારતની. પણ આજ ઈ સમાજને તમે શું સમજી લીધું છે? એટલે જ આજ બુદ્ધિ આપણી ખોલી નાખો. ઓર જે છે અમારે વધારે નહીં કહેવું, એટલે મેં ટૂંકમાં સમજી જવાનું. આ સમાજ રોડ पे ઉતરે એક સહેજશીલતા સમાજ છે. અત્યારે પણ માન જાળી રહ્યા છે, દેશની સંપત્તિને કંઈ નુકસાન નથી પહોંચાડ્યા. કાનૂન વિરુદ્ધ કંઈ આપણે કાર્ય કર્યું નહીં આજે તક. આપણે ફેર